નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં એક માતા પિતા માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે મોબાઈલ ફોન। કારણ કે આજે તમે કોઈ પણ નાના ટાબરિયાને જોશો તો તેને પણ મોબાઈલ મચેડતા આવડતો હશે। એમાં પણ અમુક બાળકોને તો મોબાઈલની એવી ટેવ પડી ગઈ છે કે જેના કારણે તેમના બાળકોમાં નકારાત્મક અસરો જેવી કે વાંચન શક્તિ અને રમતગમતનો વ્યાપ પણ ઘટી ગયો છે। પરંતુ હવે ગુજરાત સરકાર આ મુદ્દે કંઈક એવું કરશે કે જે આપણા દેશમાં હજી સુધી કોઈએ નહીં કર્યું હોય। જી હા, દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલના ઉપયોગ પર કાયદા। સમાચાર એવા મળી રહ્યા છે કે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગર્ભિત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં અનેક મહત્વના નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે। જે અંતર્ગત હવે બાળકો વાલીઓ શિક્ષણો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાઇટ્રિસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે। આ અંગે ખબર એવી મળી રહી છે કે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ અંગે નિવેદન આપ્યું કે બાળકોનો સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે। બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમતગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તેના માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે, જેમાં શિક્ષકોનો ક્લાસરૂમમાં મોબાઈલનો ઉપયોગ પર પ્રતિબંધ અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન લઈ જઈ શકે તેના માટે કડક પગલાં લેવામાં આવશે। તેમજ બાળકોના વાંચન અને રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે તેના માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે। સાથોસાથ મંત્રીઓએ બાળકોના માતા પિતાને વિનંતી કરી હતી કે બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે અને આમ બાળકો માટે એક પરિપત્ર બહાર પાડનારું ગુજરાત એવું પ્રથમ રાજ્ય હશે કે જે અન્ય રાજ્યોને ગુજરાતથી પ્રેરણા લેશે તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી। બીજી નઈ ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।